તરફ કોંગ્રેસે તપાસ સામે સવાલ ઉઠાવ્યા છે અને વિરોધ શરૂ કર્યો છે। જુઓ રાજકોટમાં કોંગ્રેસના વિરોધનો આ અહેવાલ। અગ્નિકાંડ બાદ તપાસ સામે કોંગ્રેસનો વિરોધ। બહુમાળી ભવનથી સીપી કચેરી સુધી રેલી। પોલીસ કમિશનર કચેરી ઘેરવાનો પ્રયાસ। સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં વિરોધ। પીડિતોને ન્યાય આપવાની માંગ સાથે વિરોધ। ટીંગાટોળી કરતી પોલીસ, સરકાર અને તંત્ર સામે કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ। કોંગ્રેસના કાર્યકરોનો ઉગ્ર સૂત્રોચ્ચાર। બસ રોકીને કોંગ્રેસના કાર્યકરો તેની ઉપર ચડી ગયા। રોડ પર કરવામાં આવ્યો ચક્કાજામ। કોંગ્રેસના સાંસદ, ધારાસભ્યો સહિત અનેક પદાધિકારીઓ વિરોધમાં જોડાયા। કોંગ્રેસનો આ આકરો વિરોધ રાજકોટ અગ્નિકાંડની બનેલી ઘટના પછી રાજકોટમાં જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ધરણા પણ કરવામાં આવ્યા હતા। હવે રેલી કાઢી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો। જે અગ્નિકાંડની ઘટના બની એ અગ્નિકાંડની ઘટનાની તપાસ તટસ્થ રીતે થાય, પીડિતોને ન્યાય મળે। અમે અમારા સીએલપી લીડર સાથે જે પોલીસ કમિશનર છે એને વિગતથી માહિતગાર કર્યા છે। એમને પોતે અમને એસઆઈટી એનું કામ કરે, જે ક્રિમિનલ બાબત આવતી હોય એના પોલીસ કમિશનર પોતે તપાસ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મારફત એ પણ વાત કરવામાં આવી કે ભૂતકાળમાં જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા એના જ તપાસ અધિકારી તરીકે નિમવામાં આવ્યા હોય તો જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય એ જ અધિકારી તપાસ અધિકારી તરીકે હોય તો એની તટસ્થ તપાસ થાય નહીં। અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં તપાસમાં જેનું સારું નામ છે, લોકોને જેના ઉપર ભરોસો છે એવા આઈપીએસ અધિકારીને તપાસ સોંપવામાં આવે। કોંગ્રેસની માંગ છે કે પીડિતોને ન્યાય મળે। સરકારે જે વળતર આપ્યું તે પૂરતું નથી। હજુ સુધી તપાસમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। માત્ર નાના લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, પરંતુ મોટા મગરમચ્છોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કોંગ્રેસે માંગ કરી છે કે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીને બદલવામાં આવે। કોંગ્રેસે આ લડત પીડિતોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલુ રાખવાની તૈયારી બતાવી છે। જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આગામી 25 જૂને રાજકોટ બંધની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રાજકોટની જનતાને અમે આગ્રહપૂર્વક એ કહેવા માંગીએ છીએ કે જે પીડિતો જે આમાં હોમાયા છે એના જીવના શાંતિ માટે, એની શ્રદ્ધાંજલિ માટે, સાથે સાથે આ ન્યાયની લડત માટે 25 તારીખે રાજકોટ બંધનું અમે 2 હાથ જોડીને બધાને વિનંતી કરીએ છીએ। પક્ષાપક્ષીથી પર થઈને માનવતાની લડાઈમાં આપ સૌ સાથ આપો એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ અમે। કોંગ્રેસના કાર્યકરોએ ઇજાગ્રસ્ત વ્યક્તિને સ્ટ્રેચરમાં સુવડાવી નાટક પણ ભજવ્યું હતું। રોડ પર પોસ્ટર, બેનર સાથે કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। તો કોંગ્રેસના આ વિરોધમાં કેટલાક પીડિત પરિવારો પણ જોડાયા હતા। મારો દીકરો છે, 20 વર્ષનો મારો દીકરો છે। અહીંયા કાંઈ સુવિધા હતી નહીં, કોઈ ફાયરની આ તે કોઈ વસ્તુ અહીંયા હતું નહીં। અને એની પહેલા અહીંયા ફાયર થયું હતું તો પણ આને સેફટી રાખી નહીં। અહીંયા તો એમ કીધું અમે તપાસ કરશું એ કીએ, રજૂઆત કરી, સાહેબે કીધું કે અમે ઉપર તપાસ કરશું એમ। કોંગ્રેસનું માનવું છે કે અગ્નિકાંડની ઘટનામાં ભાજપના અનેક મોટા નેતાઓ પણ સંડોવાયેલા છે, પરંતુ ભાજપના એક પણ ભ્રષ્ટાચારી નેતા સામે ફરિયાદ નોંધવામાં આવી નથી। આજે પણ એસઆઈટી તપાસના નામે ભીનું સંકેલવામાં આવી રહ્યું છે। મોટા ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ, મોટા અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે ને નાના લોકો પર કેસ કરી અને આ કેસને રફે દફે કરવાનો પ્રયત્ન થઈ રહ્યો।
આ ભાજપનું ગુજરાતમાં જે ભ્રષ્ટાચારનું મોડલ છે એના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. આ અગ્નિકાંડ એ રાજકોટમાં તો એક બનાવ છે, પણ આવનારા સમયમાં ગુજરાતમાં બીજા બનાવ ના બને એટલા માટે તમામ ભ્રષ્ટાચારી નેતાઓ અધિકારીઓને જેલમાં પૂરવા માટે અમારી માંગ. કોંગ્રેસનું માનવું છે કે એસઆઈટી માત્ર સરકારની તપાસનું એક નાટક હોય છે. કોઈ જ યોગ્ય તપાસ થતી નથી. જેમાં મોરબીમાં નગરપાલિકા સુપરસીડ્સ કરી દેવામાં આવી હતી, તે રીતે રાજકોટમાં પણ કોર્પોરેશનને સુપરસીડ્સ કેમ ન કરવામાં આવ્યું? મારા થાનગઢમાં આજથી 8-10 વર્ષ પહેલા સીટની રચના થઈ છે. રિઝલ્ટ શું છે? સીટ છે એ માત્ર સરકારનું સમય પસાર કરવા માટેનું હથિયાર છે. એનાથી ક્યારેય કશા પગલાં લેવાયા નથી. સરકારે તાત્કાલિક ધોરણે જેમ મોરબીની અંદર નગરપાલિકા સુપરસીડ કરી હતી, તો અહીંયા કોર્પોરેશનને તાત્કાલિક અસરથી સુપરસીડ કરી દેવું જોઈતું હતું. કોર્પોરેશનને કેટલાક લોકોએ કહેવા અનુસાર ચંડાલ ચોકડીનું નામ પણ આપ્યું છે. તો એ લોકોને જે છે એને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવા જોઈએ. જે કોર્પોરેટરે 1.5 લાખ રૂપિયા લીધા છે એ આઝાદ ફરી રહ્યો છે. એની જેવા બીજા કોર્પોરેટરો પણ હશે જે આમાં ભાગીદાર હતા. એના ચેરમેન હશે, એના મેયર હશે. આ બધા પણ જો ભાગીદાર હોય તો એ દરેક જેલમાં હોવા જોઈતા હતા. કમિશનર કે પોલીસ કમિશનર જેલમાં હોવા જોઈતા હતા. કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અગ્નિકાંડની ઘટના બની ત્યારબાદ ત્વરિત સરકારે એસઆઈટીની રચના કરી દીધી હતી, પરંતુ તપાસમાં માત્ર કેટલાક નાના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરી તપાસ કરાઈ રહી છે. એક પણ મોટા અધિકારી કે પછી પદાધિકારી સામે કોઈ જ ગુનો દાખલ કરાયો નથી. ન તો કોઈ નક્કર કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી. એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે સરકાર તપાસના નામે તરકટ કરી ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે. હવે જોવાનું રહેશે કે આગળ શું થાય છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ડાયમંડ નગરી સુરતમાં એક એવી ઘટના બની કે જેના કારણે હાહાકાર મચી ગયો છે.